દક્ષિણ એશિયાના સૌથી પ્રદૂષિત શહેરમાં અમદાવાદ સુરત ટોચ પર રહ્યું છે. પ્રદૂષણમાં ફેલાતા PM 2.5 પાર્ટિકલ ફેફસાને સૌથી વધુ નુકસાન કરે છે. 10 વર્ષમાં ફેફસાના રોગોમાં 3 ગણો વધારો છે. જો કે અમદાવાદ, એલિઝાબેથ, સરદાર પટેલ સ્ટેડિયમ જેવા વિસ્તારોમાં પોલ્યુશન અને મોનિટરિંગ સ્ક્રીન મૂકવામાં આવી છે, છતાં પણ પોલ્યુશનને નિયંત્રિત કરવાના કોઈ ઠોસ પગલાં કારગર નીવડ્યા નથી. આમ તો અમદાવાદના તમામ વિસ્તારો પ્રદૂષણથી પ્રભાવિત છે. ખાસ કરીને SG હાઈવે, શ્રીજી રોડ, આશ્રમ રોડ, કોટ વિસ્તાર, પૂર્વ વિસ્તાર પ્રદૂષણથી બમણા લેવલે પ્રભાવિત છે. સાંજે 4 વાગ્યા પછી PM 2.5નું લેવલ ભયજનક સ્તરે વધે છે, જેની નોંધ આરોગ્ય સંસ્થાઓ લઈ રહી છે. એક સ્ટડી પ્રમાણે એશિયન શહેરોને પ્રભાવિત કરનાર પ્રદૂષણને કારણે વર્ષ 1.5 લાખ લોકો સામાન્ય ઉંમર કરતાં વહેલું મૃત્યુ પામે છે. આ આંકડો 2005માં 50,000 હતો, જ્યારે 2.75 લાખે પહોંચ્યો છે. સેટેલાઇટમાં સેટ કરેલા ઇન્સ્ટ્રુમેન્ટ્સથી જોવામાં આવતા યુરોપિયન બેઝ સ્પેસ એજન્સી દ્વારા પ્રદૂષિત હવાના ભયજનક સ્તરમાં દક્ષિણ એશિયાના 18 શહેરોનો સમાવેશ કરવામાં આવ્યો છે.